સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું, પરંતુ હવે મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં હજારો હેક્ટરમાં વાવેતર કરાયેલી મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકોમાં નુકસાનની ભીતિ છે। સિંચાઈ માટે કૂવા અને બોરના પાણીના સ્તર પણ ઊંડા ઉતરી જતા ખેડૂતો માટે ખાનગી સ્ત્રોતથી પિયત આપવું પણ મુશ્કેલ બન્યું। મધુવંતી ડેમ જેવા સ્થાનિક જળાશયોમાં પાણીની અછતથી કેનાલ મારફતે પણ પૂરતું પાણી નથી મળતું। ખેડૂતો મુજબ પ્રતિ વીઘા હજારો રૂપિયાનો ખર્ચ કર્યા પછી જો આગામી 10 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો ઊભો પાક નિષ્ફળ જવાનો ડર છે। આવી ગંભીર સ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે તાત્કાલિક સરકારી ટીમ મોકલી ખેતરોનો સર્વે કરે, નુકસાનીનું મૂલ્યાંકન થાય અને ખેડૂતોને યોગ્ય રાહત સહાય પૂરી પાડવામાં આવે। અત્યારે વ્યાજમનો ટાઈમ હોય, મગફળી વાવેતર કર્યા પછી વરસાદનો એક પણ છાંટો આવ્યો નથી, તેથી મગફળીમાં સુકારો છે, એમને પીળી પડી ગઈ છે, જે નીચે નાઇટ્રોજનની ગાંઠ હોવી જોઈએ છે નહીં, તેથી કરીને વ્યાજમનો સમય 28 થી 30 દિવસનો હોય ત્યારે વરસાદ ખાસ જરૂર હોય, પણ આ વખતે વરસાદ પડ્યો નથી, તેથી મગફળીમાં એક પણ ફૂલ કે સૂયો છે નહીં। મગફળી દિવસે દિવસે સુકાવા લાગી છે અને ખેડૂતો પોતાના મોંઘા પાકને બચાવવા પ્રયાસો કરી રહ્યા છે, પણ અત્યારે કૂવામાં પણ પાણી નથી, તળ નીચે વયા ગયા છે, જેથી કરીને ખેડૂતોને પોતાનો પાક બચાવવો તો કઈ રીતે બચાવવો, ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અત્યારે અહીંના વેકરામાં ખેડૂતોએ માંડવી, સોયાબીન અને અડદનું વાવેતર કરેલું છે, જેમાંથી વાવણી તો અમારે મોડી હતી અને માંડવીના પાકમાં ઉગતા જ ઈયળોનો ઉપદ્રવ સોયાબીનમાં અતિશય આવેલો હતો। એ ખેડૂતોએ હોંશે દવા છાંટી અને પાકને સારો કર્યો હતો। વરસાદ ખેંચાતા આમાં પાછો થ્રિપ્સનો અને ઉપદ્રવ અતિશય અને પીડિયા નામનો રોગ, જે તમે આ માંડવીમાં જોઈ શકો છો કે નાઇટ્રોજનની ગાંઠો પણ નથી, પાણી પિયત આપતા સુકાતી જાય છે, ખેતરો ખાલી થવા માંડ્યા છે, એમાં રાતે ભૂંડનો ત્રાસ આવે છે, એટલે ખેડૂતો બહુ પરેશાન છે। અને આમાં મગફળીમાં તો એવું લાગે છે કે ખેડૂતને ઓછામાં ઓછી વીઘે 20,000ની નુકસાની જાય એવું છે।